अजीव भाई क्या जाओ हो जामनगर तो सामान આપણો પેક થઈ ગયો છે અને અડધો ગાડી મૂકી દીધો છે અને હવે અડધો મૂકવાનો હજી અડધો સામાન આપણો અહીંયાથી આવે છે અને માતાજી આપણે દર્શન કરી લેશું અને પછી આપણે જવાના છે આજે ફરવા માટે તો અમારે કલેજો અમને મૂકવા આવે છે મોરબી લગી અહીંયાથી એક ભાઈબંધની અર્ટિગા આપણે બાંધી છે તો અર્ટિગામાં બેસીને ફરવા જવાનું છે તો બ્લોગ આવી જ રીતે જોતા જજો બહુ મજા આવશે આગળના નવા બ્લોગમાં અહીંયામાં નહીં રહીએ મોટા આમ જ રાખવાનો હોય બાસ ટ્યુબે તો મિત્રો અમે હવે નીકળી ગયા છે જીયાન આગળ બેઠો હોય હું ગાડી આખું અને જયદીપ ચાચુ અમને મૂકવા આવે છે અને અમે હવે નીકળી અત્યારે હજી નથી ખબર ક્યાં જવાનું હોય પણ પહોંચીને તમને ખબર પડી જશે અમે ક્યાં પહોંચ્યા મોઢામાં નાખમાં જીયાન બધી વસ્તુ તો હાલો હવે અમે નીકળી ગયા હે અમદાવાદ જવા માટે અને અમારા ગેંગે આખરી પાછળ બેઠી તમે જોઈ શકો છો બાળ બચ્ચા પાછળ છે બુજુર્ગો વચ્ચે બેઠા હોય હું આગળ બેઠો તો ચાલો મિત્રો હવે ધાંગધ્રા ટપી ગયા છે અમે અને ચા પીવા ઊભા છે મોજે મસ્તરા અમે જોઈ લ્યો તમે અમદાવાદ જતા હોય એટલે લગભગ બધા માણસો અહીંયા ચા પીવા ઊભા રહી જ છે આ બાજુ હાઈવે તમે જોઈ શકો છો તો ચાલો હવે અમે પણ ચા પી લઈએ તો હવે અમે ચા પી લીધી છે ને ચા પીને હવે અમે હરિપાસા એરપોર્ટ જવા માટે નીકળી ગઈ ભૂરાભાઈ ને અમારા જીયાનભાઈ ને બધા રેડી થઈ ગયા છે એરપોર્ટ જવા માટે પછી હવે આપણે એરપોર્ટે જઈને મળીશું રસ્તામાં જો ક્યાંય જમવાનું થાય સારી હોટલ આવે તો આપણે જમશું નકર પછી એરપોર્ટમાં કાંઈક પીઝા અથવા તો સબ્બે બબ્બે કાંઈક ખાશું તો હવે અમે ગેમ રમી ગેસ પુરાવી ને એટલે તીરનું નિશાન ગોતવાનું છે સંદીપે કીધું છે હવે આમાં જડતું નથી ગાડીમાં ક્યાંક તીરનું નિશાન હે ગોતો પૂરા ભાઈ હે જઈડું તીર ક્યાં હે તો રસ્તામાં અમે ગેસ પુરાવા અત્યારે ઊભા રહી ગયા છે આણંદ પાસે પહોંચ્યા છે અર્ટિગા આપણી ગેસ વાળી હતી એટલે હવે ગેસ પુરાવી લઈ જોવો તમારે ગેસ જોતો હોય તો અહીં મળી જાય પછી જાય આપણે એરપોર્ટે તો હવે અમે જમવા ઊભા હે હાલે ભાઈ ગાડી લઈ જાય રઘુવંશી પરોઠા હાઉસ અમદાવાદ હવે જોઈએ અંદર જમવાનું કેવું છે આમ મોઢામાં નાખમાં ભાઈ તો હાલો હવે અંદર જઈને જમી લઈ રઘુવંશી પરોઠા હાઉસ તો અમે જમવા બેસી ગયા છે મસ્ત મજાનું 6 પ્રકારનું શાક રોટલી ફરસાણ બધું અહીંયા છે જ તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર તો મિત્રો મસ્ત મજાનું જમીને વળી પાછા અમે જઈશું એરપોર્ટે તો ભૂરાભાઈ અમારે ડૂચા કાઢ નાખ્યા રસના ને એના કા ભૂરાભાઈ કેવા કાઢ્યા ડૂચા આપણી ગાડી રેડી છે આપણું સુટકેસ રેડી છે તો ચાલો હવે જઈએ એરપોર્ટે તો ફાઇનલી આપણે એરપોર્ટે પહોંચી ગયા છે હવે 1 કિલોમીટર આગળ તો ફાઇનલી અમે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ગયા છે અને અમારી ટીમ જો પોતપોતાનો લગેજ લઈને નીકળે છે ઓલી ટીમ આગળ જાય છે અમારી ટીમ પાછળ જાય છે તો અમારે જીવુભાઈ આગળ બેસી ગયા છે તો જો જીવુભાઈ બેઠા જવો ખાલી આ જીવુભાઈ ક્યાં જાવ હો જામનગર હે જીયાન આજ પહેલી વાર પ્લેનમાં બેસે એટલે જોઈએ જીયાન ને બીક લાગે કે નથી લાગતી તો હાલો હવે આપણે ધીમે ધીમે અંદર જાય પુષ્પા એમાં જોઈએ આમાં કાંઈ ન ઘટે બસ લે હાલ લાવ હાલ અમે ટિકિટ લેવા જઈ રહ્યા છીએ એરપોર્ટ અંદર આપણે પહોંચી ગયા છે અમારા બે નાના બાબુ જો નાના બાબુ જોયું નાના બાબુ બેગ સાથે હો ક્યાં જવું ગોવા તો હાલો હવે આપણે ગોવાની ટિકિટ લઈ લઈએ બાબુએ કીધું ને એટલે તો ચાલો મિત્રો આપણી ટિકિટ આવી ગઈ છે
અને આપણો સામાન બધો હે લગેજ આપી દીધો હે, હેન્ડબેગ આપણા હાથમાં હે ખાલી. તો હવે ટિકિટ લઈને આપણે ગેટ નંબર 4 ઉપર જવાનું છે. અહીંયાથી આપણી ઉડાન ભરી શકશું. ટોટલ અમે 6 જણા હઈ. તો હવે આપણે ટિકિટ લઈને પહોંચી ગયા છે ચેક ઇન માટે. તો અહીંયા આપણે બધું આપણો સામાન આપી દઈશું. ઇલેક્ટ્રિક જેટલા પણ ગેજેટ્સ આપણી પાસે છે બધા આપી દઈશું. તો હવે આપણે ચેક ઇન કરી લીધું હોય ને હવે આપણે જઈએ ઉપર બીજા માળે જવાનું. અને છોકરાઓ બેસા પાર્ટી બધી સાથે જ છે. પછી ઉપર જઈને ફોટો સેશન કરી નાખ્યા. તો અમે પહોંચી ગયા છે અત્યારે લોન્જમાં. જોઈએ હવે આપણા કેટલા કાર્ડ છે એમ હાલે છે. તો બે છોકરાઓને થોડું કોલ્ડ ડ્રિંક પીવડાવી દે. તો જીયાનભાઈ આવી ગયા આપણા. જો 2 રૂપિયામાં ખાવા હો ધરો કરશે. એને અમારા ભૂરાભાઈ જો પેસ્ટ્રી લીધી. કાકા આટલી ન લેવાય. અમે રાજકોટ મોરબી. તો હે ને 2 રૂપિયામાં ખાઈને હવે આ બે ધરાઈ ગયા. મને એવું લાગે ધરાઈ ગયા કે નહીં છોકરાઓ? હજી નથી ધરાણું? હે ભાઈ છોકરાઓ ધરાણા? હજી નથી ધરાણું પેટ? તો શું ખાવું હજી? જો અમે છે ને અમદાવાદ લોન્જમાં બેઠા છે. ક્રાઉડ જુઓ, સારું એવું ક્રાઉડ છે. તો જીયાનભાઈ ફળોના ડૂચા કાઢે છે. તો ચાલો મિત્રો, અમે 2 રૂપિયામાં ભરપેટ જમી લીધું છે. અને હવે ફોટો સેશન અમારે ચાલુ છે. ફોટો સેશન પૂરું થાય એટલે આપણે 4 નંબરના ગેટેથી એન્ટ્રી કરવાની છે. પછી આપણે જઈશું પ્લેનમાં. ક્યાં પ્લેન? સમજો ધરાઈ ગયો. હજી એકવાર પીલા એની દાબ દાબ. તો ચાલો મિત્રો, આપણો ફાઇનલ કોલ આવી ગયો છે અને આપણે બચ્ચાઓને લઈને અહીં આવી ગયા છે. તો હવે આપણે બચ્ચાઓને લઈને બેસવાનું છે પ્લેનમાં. આ છે આપણી ઇન્ડિગોની ફ્લાઇટ. તો ફાઇનલ કોલ આવી ગયો છે. તો હવે જઈએ આપણે ફ્લાઇટમાં. છોકરાઓ મજા કરવી છે ને ફ્લાઇટમાં? જીયાન તો પહેલી વાર બેસવાનું. આપણે ત્રીજી વાર બેસી. એમ? જીયાન તને બીક લાગશે કે નહીં લાગે? હે એમ? તો આપણું પ્લેન ઊભું છે, તમે જોવો છો. અને જીયાનભાઈ હવે આ પ્લેનમાં બેસે. ફાઇનલી અમે પ્લેનમાં બેસી ગયા અને જીયાનને વિન્ડોની સીટ આપી છે. તો જીયાન ભલે જોતા કરો. સારું છે, મોટું છે ઇન્ડિગોનું. તો હવે અમે જઈએ સીધા જ્યાં અમારે જવાનું છે ત્યાં. જીયાન પહેલી વાર બેઠા પ્લેનમાં. જીયાન તને કેવું લાગે પ્લેનમાં બેઠા? જીયાન તને કેવું લાગે પ્લેનમાં બેઠા? દર્શક મિત્રોને કહેતો ખરો. જીયાન તો ભાઈ એને બેઠા પ્લેન જ જોવે. શું હે જીયાન? આ બસ હે કે પ્લેન હે? શું હે ભાઈ? તો ચાલો મિત્રો, અમે પહોંચી ગયા ગોવા અને હવે આપણે બસ આવી ગયા. એમ બેસી જાય. હાલે જીયાન ક્યાં આવ્યો હતો? તો કે જીયાન પહેલી વાર પ્લેનમાં બેઠો. કેવું લાગ્યું જીયાન તને પ્લેનમાં બેઠા? હે તો મિત્રો, ફાઇનલી અમે ગોવા એરપોર્ટ ઉપર પહોંચી ગયા છે. આ નવું જે એરપોર્ટ ઇન્ટરનેશનલ બન્યું એ છે. હાય જીયાન, આગળ. હવે આપણે આપણું લગેજ લેવા ઉભા રહી ગયા છે. આ બેલ્ટ ઓછા એટલે બહુ વાર નહીં લાગે લગેજ લેવામાં. તો આ છે ગોવાનું નવું એરપોર્ટ. જો મસ્ત મજાનું લોકેશન સારું હો ભાઈ એરપોર્ટનું. તો ફાઇનલી અમે ગોવા પહોંચી ગયા છે અને આ છે ગોવાનું નવું એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે આપણે જઈએ બારે. આપણને પિકઅપ કરવા માટે ભાઈ આવ્યા.
તો મિત્રો અમે ફાઇનલી ગોવા પહોંચી ગયા હે અને અત્યારે આવ્યા હે અમે આપણે ક્યાં આવ્યા હે વિશુ અમાર પેરી હે ને લોકલ ગાઈડ વિશુ હે ક્યાં આવ્યા વિશુ આપણે કલંગટ બીચ. એમ હા. પછી આપણે અહીં શું કરશું અહીંયા હવે બીચમાં રમશી અમે તો. તો હાલો હવે આપણે બીચે આવેલા જાય અમારા બાબુ જો તો આ હે ગોવાની બજાર જો બ્લેક એન્ડ વ્હાઈટ મેડ ફોર શેરિંગ ટોપીની બજાર એ લોકલ ગાઈડ વિશ્વા અમાર ભેરી રે અમે ભૂલા પડી જઈશું તું લોકલ ગાઈડ હોય એકાદું 2-3 કિચન લઈ લો બતાવશે સરસ છે. હજી વાર રે ભાઈ આપણે લેવાનું જ છે તમે હાલ જો આઈ લવ ગોવા હો चलो भाई अभी मैं फिर आपको टेस्ट करके दिखाते हैं. આમ ઉપર આવી જાવ હાલો બાબુ એ તો અત્યારમાં ગોવાના કપડા પહેરી લીધા હાલો હવે જાય આપણે કલંગકુટ બીચે જો વાઇન શોપ આવી ગયા તો અમે પહોંચી ગયા કલંગકુટ હવે બીચ નજીક જ છે અને સારું એવું ટ્રાફિક છે અહીંયા તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ વેકેશન કરવા માટે માણસો અહીંયા આવી ગયા છે અને જીયાનને આપણે મૂકવાનો નથી જીયાન ક્યાં ગયા આપણે હે ગોવા જીયાન પહેલી વાર આવ્યો ને પહેલી વાર ફ્લાઇટમાં બેઠો બંધ થઈ ગયું લાગે તો અમે બાઘા બીચથી રિટર્ન થઈ ગયા છે અને હવે જમવા આવ્યા છે સાઈમાં જમવા આવ્યા છે અને જો જીવુભાઈ હોઈ ગયા છે બેટરી લો થઈ ગઈ છે આજની કારણ કે આખો દિવસ રહીમાં અમારા બીજા માણસો આવે હાલો હવે જમી લે તો મિત્રો અમે હવે રાત્રે જમીને ઘરે જઈએ છીએ કાલે મળશું આપણે નવા વ્લોગમાં તો પાછા આપણે ઘરે પણ પહોંચી ગયા છે તો ચાલો મિત્રો કાલે મળીએ શુભ સવાર કરીએ